નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢનો સૌથી મોટો અને પાણીનો મુખ્ય સ્ત્રોત એવો હસનાપુર ડેમ છલકાતા શહેરીજનોમાં ખુશીની લહેર। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ ઉપર રખાયા। જિલ્લાના જળબંબાકાર થયેલ ગ્રામ્ય વિસ્તારોમાં કમરબૂડ પાણીમાં એનડીઆરએફ ટીમની પ્રશંસનીય કામગીરી। ધારાસભ્યએ પણ લીધી ગ્રામ્ય પંથકની મુલાકાત। કૃષિ યુનિવર્સિટીના ડિપ્લોમા અભ્યાસક્રમના 170થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા। અને સૌરાષ્ટ્રમાં મેઘાડંબરથી સૌથી પ્રભાવિત એવા દ્વારકાના જળમગ્ન વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।